નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુ ક્યાં અત્યારે આપણી સાથે ઓનલી ઇન્ડિયા મિસ્ટર ઇન્ડિયા આપણી સાથે છે અને મજેઠી ગામની અંદર ઉપસ્થિત છીએ. તો આપણે મિસ્ટર ઇન્ડિયા પાસેથી કંઈક જાણીએ નવું. શું કહેશો તમે? હું તમે સૌ ગુજરાતીને તમામ ભારતીયોને એક વાત કહેવા માંગુ છું કે સૌથી પહેલા વ્યસન અને ફેશનમાં કોઈની નકલ ન કરાય, હંમેશા એક કોશિશ કરાય. દોસ્તો, આજકાલ જે ગુટકા ગુજરાતમાં જેને લોકો માવા કહે છે એનું અત્યારે બહુ ચલણ છે અને બહુ અફસોસની વાત છે કે અમુક મહિલા યુવતીઓ જે મજૂરી કામ કરે, નાનું કામ કરે, એવી મહિલા યુવતીઓ પણ આજે આ વસ્તુ ખાતા થઈ ગઈ છે. તો ત્યારે હંમેશા માવો કદાચ ખાવો હોય તો ગાયના દૂધનો, બકરીના દૂધનો, ભેંસના દૂધનો માવો ખવાય. એમાં ખાંડ એલચી નખાઈને પેડા બનાવીને બધા ખવાય. બધું તમાકુ, ચૂનો અને સોપારીવાળો માવો ના ખરાય. અને દોસ્તો, માવા દ્વારા તમારી આવક એને ઘટાડો નહીં, તમારું સુખને વધારો. સ્વસ્થ ભારતની કોશિશ કરવી હોય તો તમારે સ્વસ્થ રહેવું પડે. એટલે હંમેશા વ્યસન અને ફેશનમાં કોઈ નકલ ન કરાય, આપણી અકલનો ઉપયોગ કરાય. દોસ્તો, કોશિશ કરો કે સ્વસ્થ ભારત હોય, તમે સ્વસ્થ તંદુરસ્તી એ જ સારામાં સારી સંપત્તિ છે. તો આજે હું આ મજેઠી ગામમાંથી આ માંગુ કે જે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવે છે એની સાથે હું બી પ્રદૂષણ મુક્ત ભારતનું અભિયાન ચલાવું છું. સાયકલ ચલાવો, દેશને બચાવો, પેટ્રોલ બચાવો, પર્યાવરણ બચાવો. સૌથી પહેલા ભારતીય બનો. गुजराती, बिहारी, बंगाली, साउथ इंडियन सब लोग कहते हैं, मैं कहता हूँ सबसे पहले भारतीय बनो. अरे क्यों दोस्तों, आप हिंदू, मुस्लिम, सिख, सिंधी बनते हो? क्यों आप सिर्फ पटेल और प्रजापति की बात करते हो? क्यों आप दरबार और दलित की बात करते हो? क्यों आप राजपूत और रबारी की बात करते हो? दोस्तों, न बनिया बनिए, वाल्मीकि बनो, न दो को भाणिया बनो. સૌથી પહેલા ભારતીય બનો. દેશને પ્રેમ કરો, પ્રકૃતિ પ્રેમ કરો, કોઈ જગ્યાએ ગંદકી ન કરો. બસમાં, ટ્રેનમાં, ગાર્ડનમાં, બગીચામાં જાઓ, એનો આનંદ કરો. જ્યાં તમે ગંદકી કરી ના લાવો. દેશને પ્રેમ કરજો. સ્વચ્છ ભારતની જવાબદારી આપણા બધાની છે, કોઈ સ્વીપર કે ખાલી મિનિસ્ટરની નથી. તો રાષ્ટ્રને પ્રેમ કરજો, વાહન ગમે તે વાપરજો, થોડી સાયકલ પણ ચલાવજો, તમારી તબિયત બચી જાય, એક્સરસાઇઝ મફતમાં થઈ જાય. અને દોસ્તો, પેટ્રોલ બચે, પર્યાવરણ બચે, આપણા દેશનું ધન બચે જો આપણે થોડી સાયકલ ચલાવીએ. તો તંદુરસ્તી માટે સાયકલ અને વ્યસન બિલકુલ મુક્ત. તમારે નશો કરવો હોય ને તો રાષ્ટ્ર પ્રેમનો કરજો. તમારે નશો કરવો હોય ને દોસ્તો, એક મિનિટ તિરંગા દિખાઈએ. હા, देखिए दोस्तों, अगर नशो करवो है ने तो भारतीयता नो करजो. अरे नशो करवो है ने तो राष्ट्र कोई मानव सेवा नो करजो. अरे नशो करवो है ने तो एवो नशो करजो हूँ हजारों झाड़वा वावी हूँ 1000 लोग व्यसन में मुक्त करी जैसे मांग्यो क्या करे. तो राष्ट्र को प्यार कीजिए. लव योर नेशन. नो पोल्यूशन, नो गंदगी, नो व्यसन. और आखिरी बार, व्यसन और फिसन में अकल का इस्तेमाल कीजिए. आपकी सेहत के लिए क्या चाहिए, परिवार को बचाइए, समाज को बचाइए, व्यसन से मुक्त रहिए. जय हिंद. भारत माता. मेरा नाम है 26 जनवरी 2012 से मेरा नाम है सिर्फ भारतीय और मैं हूँ तिरंगा साइकिल वाला. मेरे देश को प्यार करता हूँ और हर भारतीय को प्यार करता हूँ. नमस्ते, जय हिंद, वंदे मातरम. અને મિત્રો પાછું આ સાયકલ લઈને એને કેટલી યાત્રા કરી છે ને એ પણ આપણે એની પાસેથી જાણીએ મિસ્ટર ઇન્ડિયા પાસેથી કે તમે કેટલી સાયકલ ચલાવી છે ને કેટલો પ્રવાસ કર્યો છે એ તમે સાંભળો. હા જી દોસ્તો, તો આજે મજેઠી ગામમાંથી બહુ મસ્ત વાત કરું છું પ્રકૃતિના પર્યાવરણ વચ્ચેથી કે પ્રકૃતિ પર્યાવરણ બચાવવા માટે મેં અભિયાન ચલાવ્યું છે કે હું ખુદ સાયકલ ચલાવું અને 1000 લોકોને સાયકલ ચલાવતા કરું. એટલે હું હજારો કિલોમીટરનો કોઈ પ્રવાસની યાદ ન થતો. રોજના 1000 લોકોને મળું છું. અત્યાર સુધીમાં 26 જાન્યુઆરી 2012 થી આજની તારીખ સુધીમાં હવે આ 26 જાન્યુઆરી 2024 એ મારી યાત્રા, મારી ઉંમર 12 વર્ષની થશે અને ત્યાર સુધીમાં 4000 સ્કૂલોમાં ગયો છું. ગુજરાત અને ભારતમાં 200 કોલેજોમાં ગયો છું. 950 ક્લાસીસમાં મેં મારી વાત કરી છે અને ખાસ તો દોસ્તો 7 યુનિવર્સિટીમાં ગયો છું. હું કદાચ આપના સુરત શહેરમાં આવીશ, મુશ્કેલી લઈને જાય તો એક જ વાત છે કે આજના યુવાનો, આજની યુવતીઓ એ ખાસ થોડી વાહન વાપરે અને નાની ઉંમરમાં બાળકોને ગાડી ન અપાય. દરેક મા બાપ છે એ સંતાનને લાડ પ્રેમ ખૂબ કરે, વગર લાગે ગાડી ચાવીને આપે. એને સ્કૂલની બસમાં મોકલાય, સાયકલમાં મોકલાય, કાઈ વર્કમાં મોકલાય. તો પ્રદૂષણ ને પેટ્રોલ બચાવાય અને ખાસ તો દેશનું કાયદાનું પાલન કરાય. એટલે અત્યાર સુધીમાં મેં લગભગ રોજની 60 કિલોમીટર સાયકલ ચલાવું છું. પણ ખાસ તો રોજના 1000 લોકોને મળું છું, 500 સ્ટુડન્ટને મળું છું. મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારામાં, ગણપતિ મંદિર, સાંઈબાબા મંદિર, હનુમાન મંદિર, હવેલી, જુમાની નમાઝ ટાઈમે મસ્જિદે અને સન્ડેના ચર્ચમાં જાઉં છું. કારણ કે મારા ભારતને સ્વચ્છ અને પ્રદૂષણથી મુક્ત બનાવશે. સ્વસ્થ ભારત, હેલ્થ હિન્દુસ્તાન, હસ્ત હિન્દુસ્તાન. એના માટે સાયકલ દ્વારા હું મારું મિશન ચલાવું છું. છેલ્લા 12 વર્ષથી આખી દુનિયાનો સૌથી સુખી અને સૌથી સ્વસ્થ વ્યક્તિ છું. કારણ કે હું વ્યસનથી મુક્ત છું. થેન્ક યુ. તો આ હતા આપણી સાથે મિસ્ટર ઇન્ડિયા અને આની વાત તમને જો ગમી હોય તો અન્ય લોકો સુધી વિડીયો શેર કરજો અને કોમેન્ટના માધ્યમથી તમારા મંતવ્યો ચોક્કસ જણાવજો. મિસ્ટર ઇન્ડિયાને તમે શું કહેવા માંગો છો અને તમારો શું સંદેશો છે આ ઇન્ડિયા બાબતનો
એ તમે કોમેન્ટના માધ્યમથી જણાવી અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.